એક દિવસ અમારા ઘરે એક સગપણ કરાવવાવાળી સત્રી આવી, જે મારું સગપણ કરાવવા માટે આવી હતી. તે મારું સગપણ કરાવીને જ જંપશે, કારણ કે તેના ભાણેજનું સગપણ થતું નહોતું. તે પહેલાથી જ પરિણીત હતો, જેના કારણે તેનું સગપણ પાકું થતું નહોતું. મારા પિતા પીવાની ટેવ ધરાવતા હતા, જેના કારણે તેમણે તે સ્ત્રી પાસેથી પૈસા લઈને મારું સગપણ ત્યાં કરી દીધું. હું ત્યાં સગપણ થવાથી ખુશ નહોતી, પણ પિતાએ મને મજબૂર કરી દીધી હતી. હું તો કુંવારી છોકરી હતી, પણ તે પુરુષ હટ્ટો કટ્ટો અને ઘણી મોટી ઉંમરનો હતો, જેના સાથે મારા લગ્ન કરી દેવામાં આવ્યા. તેનું નામ સુરજીત સિંહ હતું અને મારું નામ પ્રીતિ છે. જ્યારથી મારા લગ્ન તે ઘરમાં થયા હતા, મારું બિલકુલ પણ મન લાગતું નહોતું, કારણ કે અહીં મારી વાત સાંભળવાવાળું કોઈ નહોતું. મારો પતિ ખૂબ દારૂ પીતો હતો અને મારી સાસુ ખૂબ કડક સ્વભાવની હતી. તે પણ મને ખૂબ હેરાન કરતી હતી. મારી પાસે ઘરનું બધું કામ કરાવીને પછી મને ગામના એક સરપંચના ઘરે લઈ જતી હતી અને ત્યાં પણ મારી પાસે સાફ સફાઈ અને કચરા પોતા કરાવતી હતી. હું ઘરમાં કામ કરીને જ થાકી જતી હતી, કારણ કે ઘરમાં ભેંસો રાખેલી હતી. બધું કામ હું પોતે કરતી હતી. મારો પતિ સુરજીત તો સવારથી જ દારૂ પીવા લાગી જતો હતો. મજૂરી કરીને જે પૈસા તે કમાતો હતો, તે બધા પોતાના દારૂમાં ઉડાવી દેતો હતો. મારી પાસે જે થોડા ઘણા પૈસા હોય તે પણ મારી પાસેથી પડાવી લેતો અને બધા પૈસાનો દારૂ પી જતો હતો. હું ખૂબ દુઃખી હતી. કેટલીય વાર આ વાત મેં મારા પિતાને આવીને કહી હતી. મારી માતા તો અમારા બાળપણમાં જ ગુજરી ગઈ હતી. મારા પિતા મારી વાત સાંભળતા નહોતા અને મારો ભાઈ નાનો હતો. તેને હું શું કહું? મારા પિતા મને કહેતા કે હવે જ્યાં એકવાર લગ્ન થઈ ગયા ત્યાં જ રહે. મારા પિતાએ તો મારા લગ્ન કરાવવાના પૈસા લીધા હતા, એટલા માટે તે મને ત્યાં જ વારંવાર પાછી મોકલી દેતા હતા. મને સમજણ નહોતી પડતી કે હું શું કરું. જે સરપંચના ઘરે હું કામ કરતી હતી, તેમની પત્ની પણ બીમાર રહેતી હતી. તેમની દેખભાળ કરવાની જવાબદારી પણ મારી હતી. તે સરપંચની પત્ની ખૂબ સારી હતી. તે મને ખૂબ પ્રેમ કરતી હતી. તે મને જરૂરિયાત કરતાં વધુ પૈસા આપી દેતી હતી. મારા કામના પૈસા તો મારી સાસુ પડાવી લેતી હતી, પણ તે મને અલગથી પૈસા આપતી હતી. તે ખૂબ સારી હતી. તે મારી સાથે માતા જેવો પ્રેમ રાખતી હતી, કારણ કે તેને મારી આખી કહાનીની ખબર હતી. તેને મારા પર ખૂબ દયા આવતી હતી. હું પણ તેની દેખભાળ કરવામાં કોઈ કચાશ છોડતી નહોતી. હું પણ તેને પોતાની માતાની જેમ સાચવતી હતી, કારણ કે એક તે જ હતી જે મને આટલો પ્રેમ કરતી હતી અને મારું સુખ દુઃખ સાંભળતી હતી. બીજે ક્યાંય હું મારું મન હળવું કરી શકતી નહોતી, પણ તેની સાથે એક સંબંધ જેવો બંધાઈ ગયો હતો. હવે તો મને તેમના ઘરે કામ કરવામાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે તેની દેખભાળ કરવી હું મારી જવાબદારી સમજવા લાગી હતી. બાકી એક એ જ ઘર હતું જ્યાં આવીને હું મારું સુખ દુઃખ વહેંચતી હતી. ઘરમાં તો મારું મન જ લાગતું નહોતું. તેની સાથે હું મારા દિલની વાત વહેંચી લેતી હતી. તે સરપંચની પત્નીને કોઈ સંતાન નહોતું. ડૉક્ટરે તેમને બાળક થવાની ના પાડી દીધી હતી, પણ તેમના ઘરે કોઈ વસ્તુની કમી નહોતી. બસ એક કમી હતી, તો તે સંતાનની હતી. મને તેના માટે ખૂબ દુઃખ થતું હતું, કારણ કે તે પણ પોતાનું બધું સુખ દુઃખ મારી સાથે વહેંચતી હતી અને તેને બાળકની ખૂબ ઝંખના હતી. એક દિવસ તેણે મને એક એવી વાત કહી દીધી જે હું પૂરી કરી શકું તેમ નહોતી, જેને સાંભળીને હું હેરાન રહી ગઈ. તે મને કહેવા લાગી કે આજે હું તારી પાસે કંઈક માંગવા જઈ રહી છું, તું મને ના ન પાડતી. મેં કહ્યું કે તમારા માટે તો મારો જીવ પણ હાજર છે, પણ મને શું ખબર કે તે એવી વસ્તુ માંગી લેશે જે મારા વશમાં નથી. તે મને કહેવા લાગી કે તું અમને આ ઘરનો વારસ આપી દે. હું તેની વાત સાંભળીને દંગ રહી ગઈ કે તે કેવી સ્ત્રી હતી જે પોતાના પતિને મારા હવાલે કરવા માટે તૈયાર હતી. તે મને કહેવા લાગી કે હું માતા નથી બની શકતી,
પણ મારો પતિ તો પિતા બની શકે છે. તું જેટલા પૈસા કહીશ, જે કહીશ, હું તે આપવા તૈયાર છું. બસ તું અમને આ ઘરનો વારસ આપી દે. આ વાત કોઈને ખબર નહીં પડે. હું તેની પાસેથી ઊભી થઈને દૂર જતી રહી, કારણ કે તેની આ વાત મને બિલકુલ યોગ્ય ન લાગી. મને એક વાર તો તેના પર ખૂબ ગુસ્સો આવ્યો કે તે મને આવી સમજે છે, પણ પછી મેં એક માતાની લાગણી પણ સમજી કે તેને પણ એક બાળકની જરૂરત છે. પણ હું તેની આ ઈચ્છા પૂરી કરી શકું તેમ નહોતી, એટલા માટે મેં તેને ના પાડી દીધી. તે મારી વાત સાંભળીને ઉદાસ થઈ ગઈ. મને પણ આ વાતનું ખરાબ લાગી રહ્યું હતું, કારણ કે તે મને ખૂબ પ્રેમ કરતી હતી. મેં તેને ના તો પાડી દીધી, પણ વાત જ એવી હતી કે મારે ના પાડવી પડી હતી. તે મારી સાથે થોડા દિવસ માટે નારાજ થઈ ગઈ હતી અને પછી આપોઆપ ઠીક થઈ ગઈ હતી. ઉલટાનું તે મારી પાસે માફી માંગી રહી હતી. તે મને કહેવા લાગી કે જો તને મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હોય તો મને માફ કરી દેજે. મેં કહ્યું કે ના, કોઈ વાત નથી. પણ મને ક્યારેક ને ક્યારેક એવું લાગતું હતું કે હું તેની ઈચ્છા પૂરી ન કરી શકી. પણ આ વાત મેં મારી સાસુ પાસે ના કરી, કારણ કે સરપંચની પત્નીએ મને મનાઈ કરી હતી. આ રીતે જ હું તેમના ઘરે કામ કરવા માટે જતી રહેતી હતી. સરપંચની પત્ની મને પોતાના કપડાં પણ આપી દેતી હતી. સરપંચે ક્યારેય મારી સાથે વધારે વાત નહોતી કરી. તે મારી સાથે થોડી ઘણી જ વાત કરતા હતા. તે ઘરમાં ઓછા જ રહેતા હતા, બહાર કામકાજમાં રહેતા અને રાત્રે જ ઘરે આવતા હતા. ત્યાં સુધીમાં હું મારા ઘરે પાછી જતી રહેતી હતી. તે મને કહી દેતા કે રોટલી બનાવીને મૂકી દેજે, હું મારી જાતે લઈને ખાઈ લઈશ. તે પોતાની પત્નીને રોટલી આપી દેતા અને પોતે પણ જાતે લઈને ખાઈ લેતા હતા. એક દિવસ હું વહેલી સવારે મારા ઘરનું કામ પતાવીને તેમના ઘરે ગઈ. ત્યાં મને દર્દભરી બૂમોનો અવાજ આવી રહ્યો હતો. મને લાગ્યું કે તે અવાજ સરપંચના રૂમમાંથી આવી રહ્યો છે. હું જલ્દી ભાગીને તેમના રૂમમાં ગઈ તો મેં જોયું કે સરપંચ તેની પગની માલિશ કરી રહ્યા હતા અને તે બંનેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. તેમને આ રીતે જોઈને મારો તો જીવ જ નીકળવા લાગ્યો. મેં જલ્દી જઈને પૂછ્યું કે શું થયું? સરપંચ મને કહેવા લાગ્યા કે તારી બહેનની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તેના હાથ પગમાં ખૂબ દુખાવો થાય છે. મેં કહ્યું કે તો આમાં ગભરાવાની શું વાત છે? હું હમણાં જ હાથ પગ પર માલિશ કરી દઉં છું. સરપંચ કહેવા લાગ્યા કે હવે દવાઓ પણ ઓછી અસર કરે છે જ્યારે તેને આ રીતે દુખાવો થવા લાગે છે. મારું મન ખૂબ ખરાબ થાય છે કે હું કંઈ કરી શકતો નથી. મેં સરપંચને કહ્યું કે તમે બહાર જાઓ, હું હમણાં માલિશ કરી દઉં છું. જોજો તેમને કેટલો આરામ મળી જશે. મેં જલ્દી તેલ ગરમ કરીને સરપંચની પત્નીના શરીર પર તેલથી માલિશ કરી દીધી. જેમ હું માલિશ કરી રહી હતી તેમ તેને આરામ મળી રહ્યો હતો. તે મને ખૂબ આશીર્વાદ આપી રહી હતી. તે કહી રહી હતી કે તારા હાથમાં જાદુ છે. જેમ તારા હાથ મારા શરીર પર માલિશ કરી રહ્યા છે તેમ મને આરામ મળી રહ્યો છે. મને ખૂબ ખુશી થઈ કે ચાલો તેનો દુખાવો ઓછો થઈ રહ્યો છે. જ્યારે હું માલિશ કરીને બહાર આવી તો સરપંચ અંદર ગયા અને તે મને કહેવા લાગ્યા કે તું ચા બનાવીને લાવ. હું ચા બનાવવા જતી રહી. જ્યારે હું ચા બનાવીને પાછી આવી તો તે બંને મારા વિશે વાતો કરી રહ્યા હતા, કારણ કે તે મારું નામ લઈ રહ્યા હતા. એટલા માટે હું તેમની વાતો સાંભળવા લાગી. તે કહી રહ્યા હતા કે આ તો આપણા માટે ભગવાન બનીને આવી છે. તેના તો હાથમાં જાદુ છે. સરપંચની પત્ની કહી રહી હતી કે આ આખો દિવસ મારી કેટલી સેવા કરે છે. કાશ ભગવાને આપણને આવું બાળક આપ્યું હોત જે આપણી આટલી સેવા કરત. સરપંચ કહેવા લાગ્યા કે તું આખો દિવસ બાળક વિશે ન વિચાર્યા કર, તું પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખ. જો ભગવાને આપણા નસીબમાં સંતાનનું સુખ નથી લખ્યું તો નથી લખ્યું. હવે એમાં આપણી શું ભૂલ છે? આપણે બંને એકબીજા સાથે ખુશ છીએ. બસ આટલું જ ઘણું છે. સરપંચ કહી રહ્યા હતા કે તું બસ પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખ. જો તું સાજી નરવી છે તો તારા આધારે જ હું ચાલી રહ્યો છું.
તેમની વાતો સાંભળીને મારું મન ભાવુક થઈ ગયું અને હું વિચારવા લાગી કે ભગવાને તેમને બધી સુખ સુવિધાઓ આપી છે, પણ સંતાનની બાબતમાં તેમને ભગવાને ખૂબ મોટી કમી આપી છે. પછી હું ચા લઈને અંદર જતી રહી. સરપંચે મને પૈસા કાઢીને આપ્યા. મેં કહ્યું કે તમે તો મને પગાર આપી દીધો હતો, આ પૈસા શાના? સરપંચ કહેવા લાગ્યા કે બસ હું ખુશીથી તને આપું છું. મેં કહ્યું કે તમે માલિશ કરવાના પૈસા આપી રહ્યા છો, આ તો મારી ફરજ હતી અને વળી આ તો મારા પોતાના છે. એમની સેવા કરીને મને ખુશી મળે છે. સરપંચ કહેવા લાગ્યા કે કોઈ વાંધો નહીં, તું પૈસા રાખી લે. પણ મેં તેમની પાસેથી પૈસા ન લીધા અને સાંજે હું મારા ઘરે જતી રહી. મારો પતિ દારૂથી ધૂત થઈને ઘરે આવી રહ્યો હતો. હું આંગણામાં બેસીને તેને જોઈ રહી હતી. હું તેના તરફ જોઈને વિચારી રહી હતી કે કાશ ભગવાને મને સારો પુરુષ આપ્યો હોત. હું સરપંચના ઘર વિશે વિચારી રહી હતી કે તેમને કોઈ વસ્તુની કમી નથી. તે એકબીજાને કેટલો પ્રેમ કરે છે. બસ એક સંતાનની કમી છે. હું વિચારી રહી હતી કે ભગવાને દરેકની જિંદગીમાં કોઈને કોઈ કમી જરૂર રાખી છે, જે રીતે મને પુરુષ સારો નથી આપ્યો. ભલે હું ગરીબીમાં દિવસો વિતાવી રહી હતી, પણ મને ગરીબીનો કોઈ અફસોસ નહોતો. અફસોસ હતો તો એક ખરાબ જીવનસાથીનો હતો. હું વિચારતી હતી કે કાશ મારા નસીબમાં પણ એવો પુરુષ હોત જે મારી સાથે બેસીને સુખ દુઃખની વાતો કરત. આખો દિવસ હું કામમાં ઘસાતી રહેતી હતી. કોઈ હાલચાલ પૂછતું નહોતું. સાસુ પણ બધા પૈસા પડાવી લેતી હતી. બસ હું તો એક રોટલી પર જ નભતી હતી. ભલું થાય તે સરપંચની પત્નીનું, જે મને છાનીમાની અલગથી પૈસા આપી દેતી હતી, જેનાથી હું મારા થોડા ઘણા કપડાં લઈ લેતી હતી. મને લાગતું હતું કે મારી યુવાની આ રીતે જ વીતી જવાની છે, કારણ કે મને મારા પતિના પ્રેમનું સુખ પણ મળ્યું નહોતું. તેને તો કોઈ ભાન જ રહેતું નહોતું. તે તો બસ પીને વહેલો ઊંઘી જતો હતો. મારી ઈચ્છાઓનું પણ તેને કોઈ ધ્યાન નહોતું. એટલા માટે હું દરેક રીતે અધૂરી રહી જતી હતી. એક દિવસ જ્યારે મને સરપંચના ઘરેથી ફોન આવ્યો, તે સમયે સવારના 3 વાગ્યા હતા. મારું દિલ ખૂબ ગભરાવા લાગ્યું. મને ખબર પડી ગઈ કે નક્કી સરપંચની પત્ની બીમાર થઈ ગઈ હશે, જેના કારણે સરપંચે આટલી વહેલી સવારે મને ફોન કર્યો છે. મારામાં ફોન ઉપાડવાની હિંમત જ નહોતી. જ્યારે મેં ફોન ઉપાડ્યો તો સરપંચ રડી રહ્યા હતા અને તેમણે કહ્યું કે જલ્દી તું અમારા ઘરે આવી જા. તારી બહેનને હોસ્પિટલ લઈ જવાની છે. તેનો શ્વાસ રોકાવા લાગ્યો છે, કારણ કે તેને શ્વાસની પણ બીમારી હતી. હું જલ્દી ઉઠીને મારી સાસુને જગાડી અને તેને મેં બધી વાત કહી. તે મને કહેવા લાગી કે તું જા, હું જાતે ચા બનાવી લઈશ. હું જલ્દી તેમના ઘર તરફ ચાલી નીકળી. ઠંડીની મોસમ હતી. મને તો રસ્તામાં જતાં જ ઠંડી લાગવા માંડી. તેમનું ઘર અમારા ઘરથી વધારે દૂર નહોતું. જ્યારે હું તેમના ઘરે પહોંચી તો સરપંચે ગાડી બહાર કાઢેલી હતી. તે મને કહેવા લાગ્યા કે જલ્દી આને ગાડીમાં બેસાડીએ અને હોસ્પિટલ લઈ જઈએ. તે સમયે સરપંચની પત્ની બોલી રહી નહોતી, કારણ કે તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. મેં તેને સહારા આપીને ગાડીમાં બેસાડી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે તેને હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં તેમણે ઓક્સિજન લગાવી દીધું. તે અમને અંદર જવા દેતા નહોતા. તે કહી રહ્યા હતા કે સ્થિતિ ખૂબ નાજુક છે. સરપંચની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે મને કહેવા લાગ્યા કે તું પ્રાર્થના કર કે તે ઠીક થઈને પાછી આવી જાય. મેં સરપંચને હિંમત આપી કે તમે ચિંતા ના કરો, તે જલ્દી જ ઠીક થઈ જશે. પણ મને પણ દિલમાં ગભરાહટ થઈ રહી હતી. સમજણ નહોતી પડતી કે શું થશે. જ્યારે નર્સ બહાર આવી તો જે સમાચાર તેમણે સંભળાવ્યા તે સાંભળીને મારો તો જીવ જ નીકળી જવાની તૈયારીમાં હતો. તેમણે જણાવ્યું કે અમે તેમને બચાવી ન શક્યા, કારણ કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ વધારે વધી ગયું હતું, જેના કારણે તેમનો શ્વાસ પણ રોકાઈ રહ્યો હતો. તેમનું અવસાન થઈ ચૂક્યું છે. આ સમાચાર સાંભળીને સરપંચ તો ત્યાં જ રડવા લાગ્યા. મેં જલ્દી સરપંચના બીજા ભાઈને ફોન કર્યો. તે બધા ત્યાં આવી ગયા. પછી પાર્થિવ દેહને ઘરે લઈ ગયા.
મારાથી તો ચાલી પણ નહોતું શકાતું. એવું લાગી રહ્યું હતું જાણે મારો પોતાનો કોઈ સગો આ દુનિયામાંથી જતો રહ્યો હોય. મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. મારો જીવ જ નીકળવાનો બાકી રહ્યો હતો. તેના અવસાનનો મને ખૂબ મોટો આઘાત લાગ્યો, કારણ કે તે મારા દિલની ખૂબ નજીક હતી. મારી પાસે માત્ર તે જ હતી જે મારી સાથે સુખ દુઃખ વહેંચતી હતી. તે પણ ભગવાને મારી પાસેથી દૂર કરી દીધી. મને ભગવાન પર આ વાતનો ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે તેમણે આવું કેમ કર્યું. હું પણ તેના અવસાન પર ખૂબ રડી, કારણ કે મારી પાસેથી તો એક સહારો જ ચાલ્યો ગયો હતો. તે ઘરમાં તો જાણે સન્નાટો જ છવાઈ ગયો હોય. મારું તો હવે તે ઘરમાં જવાનું પણ મન થતું નહોતું. તેના વગર તો ઘર જ સૂનું લાગવા માંડ્યું હતું. મેં સરપંચને એક દિવસ કહ્યું હતું કે હું કામ પર નહીં આવું. તે કહેવા લાગ્યા કે તો પછી અમારું કામ કોણ કરશે? મેં તેમને કહ્યું કે પહેલાં વાત અલગ હતી. હવે બહેનજી ઘરમાં નથી, એટલા માટે મારું આ ઘરમાં આવવાનું મન નથી થતું. સરપંચ મને કહેવા લાગ્યા કે હું તમારી આગળ હાથ જોડું છું. મને દરેક રીતે એકલો ના કરો. તમે પણ મારાથી મોં ફેરવવા લાગ્યા. જો આજે તે જીવતી હોત અને તને જોતી હોત કે તું આ રીતે મને કામની ના પાડી રહી છે, તો તેને કેવું લાગત? ભગવાનના ખાતર તું આવું ના કર. હું બીજા કોઈ પર મારું ઘર આ રીતે સૂનું છોડીને ના જઈ શકું, કારણ કે મારે બહાર જવું પડે છે અને તારા પર વિશ્વાસ બેસેલો છે. તેમના આટલું કહેવા પર મારે કામ પર જવું પડ્યું. હવે હું તેમના ઘરે પહેલાંની જેમ જ કામ કરવા જતી હતી. પણ મને થોડી લોકોની શરમ આવતી હતી કે ખબર નહીં લોકો શું વાતો કરશે. એક દિવસ સરપંચે ખૂબ દારૂ પીધો હતો. પત્નીના અવસાન પછી તે ખૂબ દારૂ પીવા લાગ્યા હતા. હું ચૂલા આગળ બેસીને રોટલી બનાવી રહી હતી. તે મારી પાસે પાટલો લઈને બેસી ગયા અને રડવા લાગ્યા. તે કહેવા લાગ્યા કે મારું આ ઘરમાં હવે મન નથી લાગતું. જો ભગવાને એક બાળક આપ્યું હોત તો મારો સહારો હોત, પણ હવે હું બિલકુલ એકલો રહી ગયો છું, એટલા માટે મારું મન નથી લાગતું. મેં સરપંચને કહ્યું કે તમે મન ના નાનું કરો. જે ભગવાને તમારા નસીબમાં લખ્યું હતું તે તમારી સાથે થઈને જ રહેવાનું હતું. મને ખબર છે કે દીદીના ગયા પછી તમને ખૂબ અઘરું લાગે છે. તમે એકલા રહી ગયા છો, પણ તમારે હિંમત રાખવી પડશે. જો તમે આ રીતે રડ્યા કરશો તો દીદીના આત્માને શાંતિ નહીં મળે. આવું કહીને મેં તેમનું મન તો રાખ્યું, પણ મારી પોતાની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મારું પણ તે ઘરમાં દીદી વગર મન લાગતું નહોતું. પછી મેં સરપંચ સાહેબને કહ્યું કે તમે જઈને બેસો, હું તમારા માટે રોટલી લઈને આવું છું. તે મારા કહેવાથી અંદર ગયા અને પોતાના બેડરૂમમાં પોતાની પત્નીનો ફોટો લઈને બેઠા હતા. તે મને કહેવા લાગ્યા કે તને ખબર છે, જ્યારે તેનું અવસાન થયું તેના એક દિવસ પહેલાં તે મને શું કહી રહી હતી? મેં કહ્યું, શું? તે કહેવા લાગ્યા કે તે ઈચ્છતી હતી કે આ ઘરને તું વારસ આપે, પણ મને તેની આ વાત બિલકુલ સારી નહોતી લાગી, કારણ કે મેં તારા વિશે આવું ક્યારેય વિચાર્યું નહોતું. તેણે ખબર નહીં કેમ આવું વિચારી લીધું અને બીજા દિવસે જ તેનું અવસાન થઈ ગયું. હવે મારા દિલમાં એ જ પસ્તાવો છે કે ક્યાંક તે આજ તો નહોતી ઈચ્છતી. તું મને ખોટો ના સમજતી, પણ તે મને આ વાત કહીને ગઈ હતી. મેં સરપંચને એ વાત ના કહી કે તે તો મને પણ આ વાત કહેતી હતી. મેં કહ્યું કે એમ જ તેમને કેટલીક વાર વાતની ખબર નથી પડતી, એટલા માટે તેમણે કહી દીધું હશે. સરપંચ કહેવા લાગ્યા કે તેણે મારી પાસે આ વચન પણ માંગ્યું હતું કે હું તને મારા ઘરમાં રાખી લઉં. તે મને કહેતી હતી કે તારી તે ઘરમાં જિંદગી ખૂબ ખરાબ છે. હું તો ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. હું કંઈ બોલતી નહોતી, કારણ કે મને તેમની વાતો સાંભળીને ખૂબ શરમ આવી રહી હતી. એટલા માટે મેં તેમને કહ્યું કે તમે રોટલી ખાઈ લો, આપણે કાલે વાત કરીશું, કારણ કે મને ખબર હતી કે તેમણે દારૂ પીધો છે, તે અત્યારે આવી વાતો કરશે. પણ તે આ બધી વાતો સાચી કહી રહ્યા હતા. મને ખબર હતી કે દીદી એ જ ઈચ્છતી હતી, પણ મેં મારા મોંએથી આ વાત તેમને ના કહી. આ રીતે જ અમે બંને વાતો કરી રહ્યા હતા કે મારી સાસુ આવી ગઈ. તે મને કહેવા લાગી કે જલ્દી જલ્દી ઘરે આવ,
તારો પતિ તો ગાળો આપી રહ્યો છે. મેં સરપંચને કહ્યું કે તમે રોટલી ખાઈ લેજો, હું જાઉં છું. હું એમની રોટલી મૂકીને મારા ઘરે પાછી જતી રહી. જ્યારે હું ઘરે ગઈ તો મારો પતિ ઝઘડો કરીને બેઠો હતો. તે મને કહેવા લાગ્યો કે તું અડધી રાતે ત્યાં શું કરતી હતી? મેં તેને કહ્યું કે જે તું દારૂ પીવે છે, આ પૈસા ત્યાંથી જ આવે છે. આ રીતે તેણે મારી સાથે ખૂબ ઝઘડો કર્યો. તેણે મને તે દિવસે માર પણ માર્યો કારણ કે તેણે ખૂબ દારૂ પીધો હતો. તે મને કહી રહ્યો હતો કે તારે આજ પછી તેમના ઘરે કામ કરવા નથી જવાનું, પણ મારે તો જવું જ પડે તેમ હતું કારણ કે દારૂ પીને તો તે ઘણું બધું કહેતો હતો, પણ અમારે તો પૈસા જોઈતા હતા. હવે તેમના ઘરે કામ કરવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નહોતો. બીજા દિવસે હું ફરી તેમના ઘરે કામ કરવા ગઈ તો તે દિવસે પણ સરપંચે ખૂબ દારૂ પીધો હતો. તેમનું રોજ દારૂ પીને આવવું મને સારું નહોતું લાગતું કારણ કે હું નહોતી ઈચ્છતી કે લોકો મારા વિશે વાતો કરે. તે દિવસે તો તેમણે કંઈક વધારે જ દારૂ પીધો હતો. દારૂ પીને તે પોતાના રૂમમાં ગયા અને મને કહેવા લાગ્યા કે ત્યાં મને રોટલી આપી જા. જ્યારે હું તેમના માટે રોટલી લઈને ગઈ તો તેમણે મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યા કે મારી પાસે બેસી જા. તે મારી સાથે કંઈક એવી હરકતો કરવા લાગ્યા જે મેં વિચારી નહોતી. પછી તેમણે મને વાળમાંથી પકડી લીધી. તે મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને હું મારી જાતને છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી. પછી તેમણે મને કમરથી એવી રીતે પકડી લીધી કે મને પણ થોડી અનુભૂતિ થવા લાગી અને હું પણ તેમના રંગમાં રંગાવવા લાગી. જેમ જેમ તે મને સ્પર્શ કરી રહ્યા હતા, મારી અંદરની લાગણીઓ જાગી રહી હતી. પછી તે જ સમયે તેમણે લાઇટ બંધ કરી દીધી. તે 1 કલાકમાં જે કંઈ પણ થયું તે મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું તે ક્યારેય કરવા નહોતી ઈચ્છતી, પણ છતાંય હું કરી બેઠી કારણ કે હું મારી શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠી હતી. કદાચ તે સમયે સરપંચને પણ કોઈ ભાન નહોતું. તેમણે દારૂ પણ એટલો વધારે પીધો હતો કે તે મને પોતાની પત્નીનું નામ લઈ લઈને બોલાવી રહ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું જાણે હું તેમની પત્ની હોઉં. આ બધું થયા પછી હું મારા ઘરે જતી રહી. હું ખૂબ ઝડપી ડગલે જઈ રહી હતી. સરપંચ તો ત્યારે જ ઊંઘી ગયા. મને તો રસ્તામાં આવતા એ ચિંતા થઈ રહી હતી કે ખબર નહીં તેમણે મુખ્ય દરવાજો બંધ કર્યો હશે કે નહીં. પણ હું ખૂબ ગભરાયેલી હતી. હું જલ્દી જઈને મારા ઘરે સૂઈ ગઈ. મેં તો રોટલી પણ ના ખાધી કારણ કે હું તો એ જ વિચારતી હતી કે હું આ શું કરી બેઠી, કારણ કે મેં આવું કરવા વિશે ક્યારેય વિચાર્યું નહોતું. મને મારી જાત પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો કે આ હું શું કરી આવી. બીજા દિવસે હું કામ પર પણ ના ગઈ. હું આખો દિવસ આ જ વિચારોમાં ડૂબેલી રહી અને પડી રહી. મારી સાસુ મને ગાળો આપી રહી હતી કે કામ કર, ઘરે બેઠા કોઈ ખાવાનું નથી આપવાનું, પણ હું ના ગઈ. સરપંચ પણ મને બોલાવવા ના આવ્યા. કદાચ તે પણ આ વાત પર શરમાતા હશે. મને તો એ સમજણ નહોતી પડતી કે હું તેમનો સામનો કેવી રીતે કરીશ, કારણ કે આ ખૂબ મોટી વાત હતી. બીજા દિવસે જ્યારે સાંજ થઈ તો સરપંચ અમારા દરવાજે અવાજ આપી રહ્યા હતા. મારી સાસુ કહેવા લાગી કે હમણાં આવે છે. આજે તે બીમાર હતી એટલે નહોતી આવી. સાંજે મારી સાસુ મારી સાથે ખૂબ જબરદસ્તી કરી રહી હતી. મેં મારી સાસુને કહ્યું કે તમે રોટલી બનાવી આવો. મારી સાસુ કહેવા લાગી કે મારાથી કામ નથી થતું, રોટલી બનાવી આવ. મારું જવાનું તો બિલકુલ પણ મન નહોતું થઈ રહ્યું, પણ છતાંય હું જતી રહી. જ્યારે હું તેમના ઘરે ગઈ તો સરપંચ પણ મારી સાથે આંખ મિલાવી રહ્યા નહોતા, તે મારાથી નજર ચોરાવી રહ્યા હતા. જ્યારે હું રસોડામાં રોટલી બનાવી રહી હતી તો તે બંને હાથ જોડીને મારી આગળ આવીને ઊભા રહી ગયા અને મને કહેવા લાગ્યા કે મને માફ કરી દે. રાત્રે જે કંઈ પણ થયું તે મને ખબર ના પડી. તારે મને રોકવો જોઈતો હતો. હું ચૂપ રહી. મેં તેમને કહ્યું કે જેટલી ભૂલ તમારી છે એટલી જ ભૂલ મારી પણ છે, કારણ કે મારે તમને રોકવા જોઈતા હતા. હું પોતે પણ તમારો સાથ આપવા લાગી હતી. તે મને કહેવા લાગ્યા કે છતાંય મારી ભૂલ છે, મને માફ કરી દે. મેં તારા વિશે ક્યારેય ખોટું નહોતું વિચાર્યું.
મેં તેમને કહ્યું કે આ વાત આગળ કોઈને ના કરતા જે થયું તે થઈ ગયું, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા પતિ સુધી આ વાત પહોંચે. તે કહેવા લાગ્યા કે તમે ચિંતા ના કરો, આ વાત ક્યારેય કોઈ પાસે નહીં જાય. આ વાત કહીને તે ઘરની બહાર નીકળી ગયા. હું રોટલી બનાવીને મારા ઘરે પાછી આવી ગઈ. તે દિવસ પછી ખબર નહીં મને શું થઈ ગયું હતું. મારી નજર સરપંચમાં જ રહેતી હતી. દરેક ક્ષણે મારું દિલ તેમની રાહ જોતું રહેતું હતું. મારા દિલમાં તેમના માટે પ્રેમ ભરાવા લાગ્યો હતો. જ્યારે કે આટલા સમયથી હું તેમના ઘરે જતી હતી, મેં ક્યારેય પણ તેમના વિશે આવું નહોતું વિચાર્યું, પણ હવે ખબર નહીં કેમ મને તેમની સાથે એક લાગણી થઈ ગઈ હતી. તે મને ખૂબ ઓછી વાર બોલાવતા હતા, કારણ કે તેમને તે વાતની ખૂબ શર્મિંદગી અનુભવાતી હતી, પણ હું તેમને ચાહવા લાગી હતી. મારું મન કરતું હતું કે હું તેમની સાથે પ્રેમભરી વાતો કરું. એક દિવસ તે પોતાની પત્નીનો ફોટો લઈને અંદર બેસીને રડી રહ્યા હતા. મેં તેમને ગળે લગાવી લીધા. તે મારાથી દૂર થવા લાગ્યા. પછી મેં મારા પ્રેમનો ઇઝહાર કરી દીધો. મેં તેમને કહ્યું કે જ્યારે તમે રડો છો તો મને ખૂબ તકલીફ થાય છે. તે કહેવા લાગ્યા કે તું શું કહી રહી છે? મેં કહ્યું કે હા, મારું દિલ તમને ચાહવા લાગ્યું છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું. પ્લીઝ તમે મને એકલી ના છોડો, મને પોતાનાથી દૂર ના કરો. તે કહેવા લાગ્યા કે તું કોઈના ઘરની ઇજ્જત છે. મેં તેમને કહ્યું કે હું તમારા વગર નથી રહી શકતી. આ દિવસોમાં મને તમારી સાથે ખૂબ લાગણી થઈ ગઈ છે. તે દિવસે જે કંઈ પણ થયું, ભલે તે પોતાની મરજીથી જાણી જોઈને નહોતું થયું, પણ તે દિવસના પ્રેમે મારી અંદર લાગણીઓ જગાવી દીધી છે. તે ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. મેં તે દિવસે જ વિચારી લીધું હતું કે હું એમની સાથે મારી નવી જિંદગી શરૂ કરીશ અને સરપંચની પત્નીના સ્વપ્નને પૂરું કરીશ. પણ તે મારાથી નજર ચોરાવતા રહેતા હતા. એક દિવસ હું તેમના ઘરે ના ગઈ, કારણ કે મારો પતિ ઈચ્છતો હતો કે હું તેને બધા પૈસા આપી દઉં, પણ મેં ના પાડી દીધી, જેના કારણે તેણે મને તેમના ઘરે જવાની મનાઈ કરી દીધી અને હું નહોતી ગઈ. ત્યારે સરપંચ મને બોલાવવા અમારા ઘરે આવ્યા અને મારો પતિ ગુસ્સામાં મને મારી રહ્યો હતો અને હું રડી રહી હતી. તેમણે આવીને મને છોડાવી અને મારો પતિ તેમને પણ ગુસ્સામાં બોલવા લાગ્યો કે પત્ની મારી છે. તારે શું છે? સરપંચ કહેવા લાગ્યા કે આ અમારા ઘરે કામ કરે છે. આનું રક્ષણ કરવું અમારી ફરજ છે. પછી મેં તેમને કહ્યું કે તમે તમારા ઘરે ચાલ્યા જાઓ, હું કાલે આવી જઈશ. પછી તે પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે હું સરપંચના ઘરે ગઈ તો તે મને કહેવા લાગ્યા કે તું એનો આટલો જુલમ કેમ સહન કરે છે? મેં કહ્યું કે શું કરું, એના લડે બંધાઈ છું. સરપંચ મને કહેવા લાગ્યા કે હું તને એ નરકમાંથી બહાર કાઢવા તૈયાર છું. હું તેમના મોં સામે જોઈ રહી હતી. તેમણે મારી માંગમાં સિંદૂર પૂરી દીધું અને મને કહેવા લાગ્યા કે તું આજ પછી મારા ઘરમાં મારી પત્ની બનીને રહીશ. મને તો વિશ્વાસ નહોતો થતો. મેં તેમને કહ્યું કે તમે ગામના સરપંચ છો અને હું ગરીબ પરિવારની છું. તે કહેવા લાગ્યા કે તો શું થઈ ગયું? મેં કહ્યું કે આનાથી તમારા પર સવાલો ઉઠશે, પણ તેમણે મારા માટે કોઈ વાતની પરવા ના કરી. પછી મેં પણ તેમની સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. જ્યારે આ વાત ગામમાં ફેલાઈ ગઈ તો લોકો સરપંચ પર ખૂબાંગળીઓ ઊંધી કરી રહ્યા હતા, પણ સરપંચે કોઈની પરવા ના કરી અને પોતે જ જઈને સરપંચ પદેથી રાજીનામું આપી દીધું અને મારી સાથે જિંદગી વિતાવવા લાગ્યા. મારા સાસરિયાવાળા પણ હોબાળો કરી રહ્યા હતા, પણ મેં બધાને કહી દીધું કે મારે અહીં એમની સાથે જ રહેવું છે, કારણ કે આ ઘરમાં મને ખુશીઓ મળી હતી. પરવા કરવાવાળા લોકો મળ્યા હતા. હવે હું અને સરપંચ એકબીજા સાથે ખૂબ ખુશ છીએ. અમારે 2 બાળકો પણ થઈ ગયા છે. અહીં હું મારી જિંદગી શાંતિપૂર્વક જીવી રહી છું. મેં સરપંચની પત્નીનું સ્વપ્ન પણ પૂરું કરી દીધું. કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હતું. આ પરિવારના માધ્યમથી મને સારી જિંદગી મળી ગઈ અને અમે બંને એકબીજા સાથે ખૂબ ખુશ છીએ. તો આ હતી આજની વાર્તા. આવી નવી નવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.
વાર્તાને લાઈક અને શેર પણ જરૂર કરજો.